આત્મ પ્રેરકત્વના એકમો જણાવો, એની વ્યાખ્યા આપો અને આત્મ પ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબતો પર છે તે જણાવો. આત્મ પ્રેરકત્વનો એકમ એસઆઈ એકમ હેનરી. એની વ્યાખ્યા આ રીતે અપાય: આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર di/dt ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું આત્મપ્રેરિત EMF E બરાબર 1 વોલ્ટ હોય તો પરિપથનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. આત્મપ્રેરકત્વ L એ એકમ પ્રવાહ દીઠ ગૂંચરા સાથે સંકળાયેલ ફ્લક્સ દર્શાવે છે. તે નીચેની બાબતો પર આધાર રાખે છે: 1. ગૂંચરાના પરિમાણ ઉપર, ગૂંચરાના આકાર ઉપર, આંટાઓની સંખ્યા ઉપર, ગૂંચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ઉપર અને જે માધ્યમમાં પ્રવર્તતું હોય તે માધ્યમ ઉપર આધાર રાખે છે. ફરીથી એક વખત ગૂંચરાના પરિમાણ, ગૂંચરાના આકાર અને આંટાની સંખ્યા, ગૂંચરા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ અને જે માધ્યમમાં પ્રવર્તતું હોય તે માધ્યમ પર આધાર રાખે છે. હવે ઇન્ડક્ટરની વાત કરીએ. ઇન્ડક્ટર જેમ કેપેસિટર હોય, રેઝિસ્ટર હોય, એવું ઇન્ડક્ટર છે એક ઘટક છે, પરિપથનો એક ઘટક છે. ઇન્ડક્ટર શું છે? પરિપથનો એક ઘટક છે. અને એની વ્યાખ્યા આપવાની છે અને એની ઉર્જાનું સૂત્ર છે U બરાબર 1/3 Li². એ સૂત્ર મેળવવું છે આપણે. મહત્વનો સવાલ છે. ઇન્ડક્ટરની વ્યાખ્યા બહુ સહેલી છે. પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વ ધરાવતો હોય, પરિપથનો જે ઘટક આત્મ પ્રેરકત્વનો ગુણધર્મ ધરાવતો હોય તેને ઇન્ડક્ટર કહે છે. ઇન્ડક્ટર એક જાતનું ગૂંચળું છે. આવું ગૂંચળું છે. જ્યાંથી પ્રવાહ દાખલ થતો હોય ત્યાં પ્લસ આવે, જ્યાંથી પ્રવાહ બહાર નીકળતો હોય ત્યાં માઇનસ આવે. એટલે આપણે અહીંયા એની સંજ્ઞા દર્શાવેલી છે. આત્મ પ્રેરિત EMFને બેક EMF, પ્રતિ EMF તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. આત્મ પ્રેરિત EMFને બેક EMF કહેવામાં આવે છે કારણ કે તે પરિપથમાં પ્રવાહમાં થતા કોઈ પણ ફેરફારનો વિરોધ કરે. ભૌતિક રીતે આત્મ પ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. જેમ યંત્રશાસ્ત્રની અંદર દ્રવ્યમાન જડત્વની ભૂમિકા ભજવે છે, તેવી રીતે અહીંયા આત્મ પ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે તે યંત્રશાસ્ત્રના દ્રવ્યમાનને સમતુલ્ય છે અને તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે EMF વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. આમ કરવામાં કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઊર્જા તરીકે સંગ્રહ થઈ જાય.
આમ કરવામાં એટલે શું કરવાનું છે? ફરીથી એક વખતે ભૌતિક રીતે આત્મપ્રેરકત્વ એ જડત્વની ભૂમિકા ભજવે છે, જેમ યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન છે, અને એને સમતુલ્ય કહેવાય. એટલે પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે EMF વિરુદ્ધ કાર્ય કરવાની જરૂર પડે છે. આમ કરવામાં આપેલ કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઉર્જા છે. કાર્ય કરીએ છીએ એ ચુંબકીય સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહિત થાય છે, અને કોઈપણ ક્ષણે પરિપથમાં પ્રવાહ માટે કાર્ય કરવાનો દર એટલે dw/dt ઇઝ ઇક્વલ ટુ EI. W બરાબર EIT સૂત્ર છે. W બરાબર EIT સૂત્ર છે. એટલે dw/dt ઇક્વલ ટુ ખાલી EI થાય. જો આપણે અવરોધકમાં થતા વ્યયની અવગણના કરીએ, કારણ કે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય, આ ઇન્ડક્ટર છે એ ગૂંચળું છે, ગૂંચળું અવરોધ તરીકે વર્તે, એટલે અવરોધકમાં થતા વ્યયની અવગણના કરીએ અને માત્ર પ્રેરણની એટલે કે ઇન્ડક્ટિવ અસરને જ ધ્યાનમાં લઈએ તો સમીકરણ E બરાબર -L × di/dt નો ઉપયોગ કરી શકીએ. એટલે હવે આ જે સૂત્ર હતું, આ સૂત્ર, એમાં ની કિંમત આપણે આવી મૂકી દઈએ. dw/dt બરાબર L તો છે જ આ, અને ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ L di/dt. એટલે ફરીથી એકવાર જોઈએ શું કીધું. આ સૂત્ર છે dw બરાબર EI. આપણે આ સૂત્ર શીખી ગયા. dw/dt બરાબર EI. હવે એની જગ્યાએ મારે શું મૂકવાનું છે? ઋણ નિશાનીને અવગણીને L di/dt. L di/dt ખાલી ની જગ્યાએ મૂકવાનું. ઇન્ટુ I તો ખરું જ, તો આને ગોઠવી કાઢીએ. ખાલી આઈને ક્યાં મૂકવું છે? આગળ લઈ લઈએ. એટલે LI × di/dt લખવું પડે. dw/dt બરાબર આવું આવે, જે લખ્યું આપણે. dw/dt બરાબર LI × di/dt. બે બાજુથી dt ઉડાડી દઈએ એટલે dw બરાબર LI × di થાય. એટલે કે આ પ્રવાહને પ્રસ્થાપિત કરવા માટે કરવામાં આવેલ કાર્યનો કુલ જથ્થો W લઈએ તો આ સમીકરણનું મારે સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં સુધીનું? 0 થી I નું સંકલન કરવું પડે. સંકલન I dt હોય તો એનો જવાબ થાય I²/2. એટલે L × I²/2 0 થી I સુધી, એટલે W બરાબર LI²/2. આમ પ્રવાહ I પ્રસ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જા કાર્ય એ ઉર્જા રૂપે સંગ્રહિત થાય, એટલે સ્થિતિ ઉર્જા કહીએ. એટલે U બરાબર 1/2LI². આ સૂત્ર આપણને m દ્રવ્યમાન ધરાવતા કણની ગતિ ઉર્જા માટે mv²/2 ની યાદ અપાવે છે. વીની જગ્યાએ I આવે, સરખામણી કરીએ તો આવું થાય. એમની જગ્યાએ L આવે, બંને જડત્વનો ગુણધર્મ ધરાવે છે. અહીં વીની જગ્યાએ I આવે, એટલે mv²/2 હતું, એની જગ્યાએ LI²/2 થયું કહેવાય. આ બંને સમીકરણો મને સરખા મળ્યા. એમાં mv²/2 ની યાદ અપાવે છે અને દર્શાવે છે કે L એ એમને સમતુલ્ય છે. એટલે કે L એ વિદ્યુત જડત્વ છે અને પરિપથમાં પ્રવાહની વૃદ્ધિ એટલે કે વધારાનો અને ક્ષયનો એટલે કે ઘટાડાનો
વૃદ્ધિ અને ક્ષય એટલે વધારો અને ઘટાડાનો વિરોધ કરે છે, અને આથી તેને બેક ઈએમએફ એટલે કે પ્રતિ ઈએમએફ પણ કહે છે. હવે છેલ્લો સવાલ લઈએ. એસી જનરેટર પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની જુદી જુદી રીતો જણાવો. પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. આપણને ખબર છે કે ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય. ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય, ઈએમએફ પ્રેરિત થાય. હવે આપણું સૂત્ર છે ફાઈ બરાબર એ બી કોસ થીટા. એટલે તમે ક્ષેત્રફળમાં ફેરફાર કરી શકો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી શકો, અને આ બે વચ્ચેના ખૂણામાં એ અને બી વચ્ચેના ખૂણામાં ફેરફાર કરીને ફ્લક્સમાં ફેરફાર કરી શકો. અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થાય? ઈએમએફ પ્રેરિત થાય. તો ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને અને એ અને બી વચ્ચેના સાપેક્ષ ખૂણામાં ફેરફાર કરીને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય. એસી જનરેટરનો સિદ્ધાંત રચના આકૃતિ દોરીને ઈએમએફનું સૂત્ર મેળવવું છે આપણે. સિદ્ધાંત: જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે, જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે આ ગાળાનું અસરકારક ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રને બંધ સપાટી એટલે કે એ કોસ થીટા છે. થીટા તો આપણને ખબર જ છે, એ અને બી વચ્ચેનો ખૂણો છે. શું થાય છે? ફરીથી એક વખત, જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે આ ગાળાનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિ એ એસી જનરેટરનો સિદ્ધાંત છે. જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે આ ગાળાનું અસરકારક ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રને લંબ સપાટી એ કોસ થીટા છે, થીટા એ બી વચ્ચેનો ખૂણો છે. એટલે ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિ એસી જનરેટરનો સિદ્ધાંત છે. એટલે શું કહેવાય ને? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે. એસી જનરેટર શું કામ કરવાનું છે ને? યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરશે. આ એસી જનરેટરની આકૃતિ છે. આ એની આકૃતિ છે. આ વચ્ચે જે છે આ ભાગ, આ એક ગૂંચળું છે, એ ગૂંચળું છે. આ ગૂંચળું છે. આ આપણે ધરી લઈ લઈએ, ધરી જે ફરે છે.
એ ધરીને અનુલક્ષીને ગૂંચળું ફરે છે. ધરીને અનુલક્ષીને ગૂંચળું આ દિશામાં ફરે છે. બે સ્થાયી ચુંબક છે. એન અને એસ બે ચુંબક છે. આકૃતિની વાત કરીએ હવે તો શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું ફરે ને ગૂંચળું એને રોટર કહેવાય. જે ફરે એને રોટર કહેવાય અને જે સ્થિર રહે એને સ્ટેટર કહેવાય. કોઈ પણ મોટર હોય કે જનરેટર હોય એમાં બે વસ્તુ તો હોય, રોટર અને સ્ટેટર. તો શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું જેને રોટર કહેવાય એને આર્મેચર કહીએ આપણે. એને આર્મેચર કહેવાય. આ ગૂંચળાની ભ્રમણ અક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. ભ્રમણ અક્ષ છે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. ગૂંચળાને યાંત્રિક રીતે ગમે તે રીતે યાંત્રિક રીતે એને બાહ્ય માધ્યમ દ્વારા તમે એની પર પાણીનો ધોધ પાડો, વરાળનો પ્રવાહ મારો, ગમે તે રીતે યાંત્રિક રીતે ટૂંકમાં એને ગૂંચળાને ભ્રમણ કરાવવાનો છે બે ચુંબકની વચ્ચે. ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને તેથી ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ જે ઈએમએફ પ્રેરિત થાય છે, હવે ગૂંચળાના છેડા ઉપર બે સ્લીપ રિંગ આવેલી હોય છે. ગૂંચળાના છેડા ઉપર બે સ્લીપ રિંગો આવેલી છે એ બતાવીએ આપણે તમને. આ એક અને આ બીજું. બે સ્લીપ રિંગ આવેલી છે. ગૂંચળાના છેડા ઉપર બે સ્લીપ રિંગ આવેલી છે. સ્લીપ રિંગ સાથે શું જોડાયેલું હોય? બે બ્રશ જોડાયેલા હોય. સ્લીપ રિંગની સાથે બે બ્રશ જોડાયેલા હોય. એટલે આપણે બ્રશ બતાવીએ તમને. સ્લીપ રિંગ, આ તમને સ્લીપ રિંગ બતાવી અને એની સાથે આ બે બ્રશ જોડાયેલા છે. કાર્બનના બ્રશ હોય. આ બે કાર્બનના બ્રશ છે. અને તેમને બાહ્ય પરિપથ સાથે જોડાયેલા હોય. જ્યારે ગૂંચળાને ઓમેગા જેટલી, હવે આપણે ઓમેગા બોલવું પડે, હવે આપણે ઓમેગા બોલવું પડે આને, કારણ કે કોણીય ઝડપ છે. એટલે હવે જ્યારે ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવામાં આવે ત્યારે કોઈ પણ ટી ક્ષણે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ એટલે એ વચ્ચેનો ખૂણો થીટા એના બરાબર ઓમેગા ટી. ધારો કે થીટા 0 છે એટલે ગૂંચળા સાથે કોઈ પણ સમયે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બી બરાબર બી એ કોસ થીટા થાય. થીટા એટલે ઓમેગા ટી મૂકી દેવાનું. થીટા એટલે ઓમેગા ટી મૂકી દેવાનું. એટલે સમયની સાપેક્ષ વિકલન કરીને ડી ફાઈ બાય ડીટી થયું બરાબર બી એ અને થીટાનું વિકલન કરવાનું કોસ ઓમેગા ટી એનું વિકલન કરવાનું. એનું વિકલન કરો એટલે માઇનસ સાઇન ઓમેગા ટી થાય. એનું વિકલન કરો એટલે માઇનસ સાઇન ઓમેગા ટી. અને જો એન આટા હોય તો આગળ એન વડે ગુણાઈ જાય. આગળ એન વડે ગુણાઈ જાય એટલે સાઇન ઓમેગા ટી થાય. આમ આપણને પ્રેરિત ઈએમએફ માઇનસ એન બી ઓમેગા સાઇન ઓમેગા ટી મળે.